તો મિત્રો અત્યારે છે ને બધા વચ્ચે અમારા બધા વચ્ચે છે ને સળિયાત લાગી છે કે જે વધુ છે ને આ પાણીમાં વધારે જેની ટપ્પી પડશે ને એ જીતી જાય ને જેને ઓછી પડશે ને એને છે ને પાઉંભાજી ખવડાવવી પડશે સોનગઢની. તો ભાઈ અમારે બધા તો પથ્થર લઈ લીધા છે, બધા પાસે આવી ગયા છે એક જ પથ્થર. તો પહેલી શરૂઆત હું કરું ભાઈ. ચાલો ભાઈ ભાઈ અમારા ખજાનાજી ઇઝ બેક. દેવા એલા 3 4 હો ભાઈ 4 લાગે છે વારો આપણો જવાનો બે આ ડ્રો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ને આજે આમ જો તમે આમ જોયેલા બતાવી તો ગાડી આમ જો તમે જૂનવાળી ગાડી લઈ આવ્યો છે સિદ્ધાર્થ. અને દાદાની ગાડી છે ને કા તારી સિદ્ધાર્થભાઈ આમ જોઈએ એની દાદાની ગાડી ઓલી રાજદૂત છે કા પેલા પણ ચાલુ નથી. તો મિત્રો આજે અમે છે ને હું છું સિદ્ધાર્થ છે ને જયદીપ છે, અમે જઈએ છીએ ગૌતમેશ્વર સિંહોરમાં. સિંહોર આવેલું છે ગૌતમેશ્વર મંદિર ને ભોળાનાથનું મંદિર છે ને ભોળાનાથનું મંદિર છે. તો સિંહોર નીકળવાનું છે અમારે. અને ભાઈ આ લોકેશન છે ને સજેસ્ટ કરી છે આ ભાઈ આમ જોઈ પાછો એક્ટિવા લઈને ક્યાં જશો એલા? ઠીક પાણી લઈ લેજે, થોડુંક પીવું છે પાણી. ઠીક લઈ લીધું, હા પીવું છે. ઠીક તો સિદ્ધાર્થભાઈ તાળું ને એવું મારે છે, જયદીપભાઈ પાણીની બોટલ લઈ લે. હા લે આવું એ બોલાવે છે, ત્યાં જઈએ અને પછી અમે ભાઈ છે ને કાયમ ઘા અમારી જો હાયાબુસા લઈને અમે છે ને નીકળીએ. તો મિત્રો અત્યારે છે ને હું ને સિદ્ધાર્થભાઈ છે ને અહીંયા રસ્તા વચ્ચે ઊભા છીએ જોઉં તમે. અને એક ભાઈબંધ વધારે આવે છે, દેવાંગ કરીને છે અમારો દેવો ભાઈબંધ છે, એ આવે છે. તો અહીંયા ઊભા છીએ તારું ને હજી આવ્યો નથી. દેવાન છે ને તૈયાર થતાં વાર લાગે ભાઈ. એટલે હવે એને જયદીપભાઈ પાછળ આવે છે ને અમે રસ્તા વચ્ચે ઊભા મોખડ કાંઠે આગળ ઊભા છીએ. હવે આવે એટલે પછી છે ને પાછા નીકળીએ. તો ભાઈ આમ જો તમે સદીઓ કા ઇંતજાર ખતમ હુઆ અમારા. ને આમ જો તમે એલા પણ એ દેવા બહુ વાર લગાડી હો તે તો પણ કાર ઉના ઊભા છે એની વાટે. કોણ? હા તો ઈ તારી વાટે એને એમ જ જોયે છે કે આ હજી શું કહેવાય કલાક રહીને આવશે કા કાંઈ નહીં. હાલો ભાઈ હવે છે ને ભાઈ હવે નીકળીએ. તો મિત્રો અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ ભાઈ અને દર્શન પણ કરી લીધા અમે. ને જો તમે અહીંથી જવાનો રસ્તો છે અને નીચે ગુફા છે ને ત્યાં છે મહાદેવનું મંદિર. ને એની સ્ટોરી પણ છે, થોડીક ઇતિહાસ છે એનો, તો એ તમને કહીએ હમણાં એક જગ્યાએ બેસીને. જો તમે દર્શનભાઈ આવી ગયા છે, કેમ કે એ ભાઈ છે ને સિંહોર જ હતા. અહીંયા હગાઈમાં આવ્યા હતા. કોની હગાઈ હતી એલા? અને મામાના છોકરાની હગાઈ હતી એટલે એ ભાઈ અહીંયા હતા. અહીંથી આવી ગયા છે ને હવે રિટર્ન અમારી હારે આવવાના છે. ને સિદ્ધાર્થભાઈ છે ને અત્યારે પાછા નીકળી જવાના છે કા રિટર્નમાં ભાવનગર. હવે બધા દર્શન ને એવું કરી લીધું છે અને હવે પછી ક્યાં આમ જવું હવે નીચે જવાનું છે બાગમાં. પછી તમને ત્યાં છે ને લોકેશન બતાવું. તો અહીંયા જો અમે નાસ્તો લઈને આવ્યા હતા ભાઈ ને આવી કંઈક લોકેશન છે, અમે આવ્યા છીએ અહીંયા. અહીંથી પાછળ જ છે ને મંદિર છે. તો અત્યારે નાસ્તો કરવા છે ને આ ભાઈને બહુ ભૂખ લાગી છે. તો એ ભાઈ કે અમારે નાસ્તો કરો તો નાસ્તો લઈને આવ્યા હતા અમે. તો હવે અહીંયા છે ને બેઠા પહેલાં છે ને ભાઈ નાસ્તો કરી લઈએ ને પાણીની બોટલ લઈને આવ્યા હતા અમે. જો તમે આ છે ને બધાથી વધારે આ ખાશે. હજી તો એ છે ને ભાઈ પાઉંભાજી ખાશે પણ આના તો ભૂખા નીકળી ગયા છે. આટલું છે આમાં છે નાસ્તો બધું ખાલી થઈ જાય. કા દેવા કેવી ભૂખ લાગી છે? તો હવે ભાઈ છે ને પહેલાં અમે નાસ્તો કરી લઈએ પહેલાં. તો મિત્રો નાસ્તો કરીને અત્યારે અમે અહીંયા આવ્યા છે. એક નાનું ઊંધું છે ને તળાવ છે અહીંયા ને પાછળ જ તે જે તમને સામે જે બતાય છે ત્યાં છે આ ભોળાનાથનું મંદિર. તો આ જોઉં તમે આવું કંઈક છે નજારો અહીંનો. આ નાનું ઊંધું તળાવ છે. અત્યારે તો વરસાદ ઓછો છે, કદાચ પાણી અહીંયા જ છે. અહીંયા છે સામે સુધી છે ને સામે પણ શું કહેવાય બેસવાની આમ મસ્ત મજાનો રોડ ટાઈપ છે ને ત્યાં બેસવાની જગ્યાએ છે. તો અહીંયા જોવો તમે નજારો છે ને અમે બધા હવે જમીન આવ્યા ને હવે છે ને અમે જઈએ છીએ સામે ઉપર. તો મિત્રો અહીંયા છે ને ઘણા બધા પક્ષી બેઠા આમ જોવો તમે કેટલા બધા પક્ષી અહીંયા આવીને બેઠા છે ભાઈ. તો ભાઈ આ શરત લગાડે જો કટલી ટપ્પી ખાઈ ને ઓલા પાડા પથ્થરની. તો જો ભાઈ
કેટલી ખાધી? તો ભાઈ આવું હાલે છે અને જયદીપભાઈ આપણને કહે છે ઇતિહાસ થોડોક એને ખબર છે. તો ભાઈ અહીંયાનો ઇતિહાસ ગૌતમ ઋષિ સાથે સંકળાયેલો છે. જ્યારે માતા અહલ્યાબાઈને શાપ આપ્યો ત્યારે ગૌતમ ઋષિ ત્યાં રહેવા નહોતા માંગતા, એટલે એ જગ્યા છોડીને અહીંયા આવ્યા હતા. તેઓ એકચ્યુઅલીમાં જવાના હતા તો સોમનાથ, પણ એ અહીંયા જ આવીને રહી ગયા હતા. અહીંયા એને જગ્યા જોઈ તો અહીંયા ઘણું બધું હતું, સિંહ બધા સાથે સાપ બધા, એટલે એને અહીંયા જ તપ કરવાનું નક્કી કર્યું. તે તેમના સાધુઓ સાથે સંતો સાથે બધા અહીંયા જ રોકાઈ ગયા હતા અને અહીંયા જ એમણે આગળની તપસ્યાને એવું કર્યું હતું. તો ગૌતમ ઋષિ સાથે અહીંયાનો ઇતિહાસ સંકળાયેલો છે. તો મિત્રો આવો કંઈક તમે સાંભળ્યું છે, આવો કંઈક ઇતિહાસ છે. હું તો અહીંયા પહેલી વખત આવ્યો છું, મેં આ જગ્યા જોઈ નથી. અમે રહીએ છીએ પાલીતાણા ભાઈ, પણ શિહોર ક્યારેક જ આવવાનું થાય. પરથી આપણે જાણી શકીએ કે આ શહેર કેટલું જૂનું હશે. હા બરાબર. તો ભાઈ છે ને ઘણું બધું જૂનું છે શહેર, કેમ કે એ સમય છે ને કેટલો સમય થઈ ગયો છે. ભગવાન રામ વખત એ પહેલાંનો રામ વખત મતલબ ભાઈ સત્યુગ ત્યારનો ટાઈમ હાલો આવે. હજી અહીંયા છે ને ભાઈ પથ્થર જ તે ફેંકા ફેંક કરે છો. શું કાંઈ કેવું છે? બરોબર. હા ભાઈ, જેટલી અમને ખબર છે ઇતિહાસની એટલો તમને જણાવ્યો. કેમ કે આનાથી વધુ ન ખબર હોય, જેટલી ખબર હતી અમને એટલો તમને ઇતિહાસ જણાવ્યો છે. કોણ? હા તો સતયુગમાં શું હતો તું? મહાભારતમાં તો દ્વાપરમાં છે ને. એની ઉંમર જ નથી વધતી. હા અત્યારથી એની ઉંમર જ નથી વધતી. જો મિત્રો અત્યારે છે ને બધા વચ્ચે અમારા બધા વચ્ચે છે ને સળિયાત લાગી છે કે જે વધુ છે ને આ પાણીમાં વધારે જેની ટપકી પડશે ને એ જીતી જાય, જેને ઓછી પડશે ને એને છે ને પાવભાજી ખવડાવવી પડશે સોનગઢની. તો ભાઈ અમારે બધા તો પથ્થર લઈ લીધા છે બધા પથ્થર. તો પહેલી શરૂઆત હું કરું ભાઈ. ચાલો ભાઈ બે અમારા ખજાનચી ઇઝ બેક. 3 4 હો ભાઈ, 4 લાગે છે વારો આપણો દાવાનો છે. બે આ ડ્રો આ ફાઉલ. નેક્સ્ટ ટ્રાય. પથ્થર ગોતી લે. ઓ ભાઈ એક જ દે. તો ભાઈ હવે 99% હવે તો લાગે છે સિદ્ધાર્થભાઈ ના નામે જ થશે. 3 4 ઓ 5 6 વાહ ભાઈ વાહ. હવે કોને તારે બાકી છે ને? હવે મારે બાકી અરે ભાઈ કેમેરામેન ને બાકી છે. પથ્થર ગોતવા દો. હા તું પથ્થર ગોત લે, તારે જે સિલેક્ટ કરવો એ પથ્થર તું સિલેક્ટ કરી શકે છો. બરોબર. હા એનથી થઈ જ જાય એનથી. હાલો ભાઈ આનો વારો આવ્યો છે. એ નાક છે એક જ 4 5 ગઈ હો ભાઈ. ભાઈ સિદ્ધાર્થભાઈ. તો મિત્રો અત્યારે અમે અહીંયા આવ્યા છે. અહીંયા છે બ્રહ્મકુંડ ને અહીંયા છે ને રાધા કૃષ્ણનું મંદિર છે. તો અત્યારે અમે જઈએ છીએ અહીંયા બ્રહ્મકુંડે ને જો અહીંયા ભાઈ ઇતિહાસ છે બ્રહ્મકુંડનો. તો તમે સ્ટોપ કરીને જોઈ લેજો. તો આવું કંઈક છે જગ્યા જો તમે ભાઈ. પણ અત્યારે છે ને ખાલી છે. હે ખાલી છે આખો કુંડ ભાઈ. જુઓ તમે. તો મિત્રો અહીંયા છે ને 108 ટોટલ મંદિર છે ને હવે જયદીપ સામેથી આવે છે ભાઈ. અને હવે ધીરે ધીરે કરતા અમે નીકળીશું, કેમ કે સિદ્ધાર્થને જવાનું છે સિંહોર, એટલે સિદ્ધાર્થને અમે બસ સ્ટેન્ડે ઉતારી દઈશું ને પછી અમારે જવાનું છે પાલીતાણા. તો ભાઈ ગાડીઓ કાઢીને નીકળીએ. અને મિત્રો સિંહોરમાં છે ને હજી ઉપર છે મેઇન મંદિર સિંહોરી માતાજીનું મંદિર, ત્યાં પણ ક્યારેક કવર કરશું આપણે. આજે તો અમે અહીંયા આવ્યા હતા તો હવે એ જ્ઞાન જ જઈએ એમ રાત પડી જાય એમ છે. તો હાલો હવે નીકળીશું કા સિદ્ધાર્થ.
તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે ભાઈ, ને ભાઈ બંને એ લોકો તો નીકળી ગયા ને મિહિરભાઈ જો તમે કામ કરે છે, કોડિંગનું ને બધું શીખે છે ભાઈ. ને મમ્મીએ શરબત આપ્યું હતું, હવે આવીને શરબત પી લઈએ પહેલાં તો. મસ્ત મજાનું શરબત છે. અને વિડીયો કેમ લાગ્યો કોમેન્ટ કરજો. અને બસ આજના વ્લોગમાં આટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને મળી હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.